પાર્ટ 2 છે 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન. દર વર્ષે વિશ્વ સ્ટ્રોક દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો બી 29 ઓક્ટોબરે. બ્રેઇનમાં જે સ્ટ્રોક આવે છે એના અવેરનેસને લઈને દર વર્ષે 29 ઓક્ટોબરના અંદર આપણે વિશ્વ સ્ટ્રોક દિવસ મનાવીએ છીએ. બરાબર. 7મા નંબરનો ક્વેશ્ચન છે વિકિપીડિયાના અલ્ટરનેટિવ તરીકે એઆઈ સંચાલિત પ્લેટફોર્મ ગ્રોકીપીડિયા કયા ઉદ્યોગપતિની કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તેનો જવાબ છે એલોન મસ્ક. એલોન મસ્ક દ્વારા વિકિપીડિયા જો એન્સાઇક્લોપીડિયા તૈયાર કરી દીધું છે ઓલમોસ્ટ ગ્રોકીપીડિયા. ઠીક છે, તો એ છે દરેક માહિતી આપણે એમાંથી બી મેળવી શકીશું. પછી છે ક્વેશ્ચન તાજેતરમાં ચર્ચામાં રહેલું શક્તિશાળી તુફાન મેલિસા જેણે જમૈકા અને ક્યુબામાં તબાહી મચાવી છે તે કયા સાગરમાં આવેલું છે? તો સી કેરેબિયન સમુદ્ર આવશે. જેમ પૂછ્યું હતું તે કયા મહાસાગરમાં આવતું, તો દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવતું, અને ખાલી સાગર પૂછ્યું છે એટલે કેરેબિયન સમુદ્ર એનો જવાબ આવશે. બરાબર. 9મું છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ આસિયાનમાં 11મા સભ્ય દેશ તરીકે તાજેતરમાં 2025માં કયા રાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એનો જવાબ છે સી ટિમોર લેસ્તે. જે નવી કન્ટ્રી છે 2025માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે આસિયાનમાં. ઠીક છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે ભારતમાં SG-100 નાગરિક વિમાનમાં ઉત્પાદન માટે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડે કયા દેશની કંપની સાથે સમજૂતી કરી છે? તો ડી રશિયા સાથે સમજૂતી કરેલ છે.